લાખોનો પગાર અને આવક હોવા છતાં પણ ઊંચી પોસ્ટ પર રહેલા લોકો લાંચ લેતા નથી ખચકાતા. શ્રી MM પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના ટ્રસ્ટી તિમિર અમીનની લાંચમાં સંડોવણી સામે આવી છે. નિવૃત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપલના પેન્શન અને GPF ફાઇલમાં સહી બદલ 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. અમદાવાદની પંકજ વિદ્યાલય કેમ્પસમાં ACBની ટીમે સફળ ટ્રેપ કરી. ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલ પંકજ વિદ્યાલય કેમ્પસમાં ACBની ટ્રેપ સફળ રહી. અગાઉ રૂપિયા 2 લાખ લીધા બાદ બાકીના રૂપિયા 3 લાખ લેતા વોચમેન રંગે હાથ ઝડપાયો. લાંચની રકમ ટ્રસ્ટીના કહેવાથી વર્ગ 4 વોચમેન મુરલી મનોહર ઝંડોલે સ્વીકારી. ACB ટ્રેપ દરમિયાન રૂપિયા 3 લાખની લાંચ સ્થળ પરથી રિકવર કરવામાં આવી. નિવૃત્ત આચાર્યશ્રીએ 5 લાખ પૈકી 2 લાખ રૂપિયા તો પહેલા આપી પણ ચૂકેલા હતા, પણ હવે 3 લાખ રૂપિયા આપવા માંગતા ના હોય ACBનો એમણે સંપર્ક કરેલો. પૂરતી વ્યવસ્થા સાથે ACBએ છટકું ગોઠવી અને આ તિમિરભાઈ વિનુભાઈ અમીન એમને રકમ મળે એ પ્રમાણે વ્યવસ્થા કરાવી અને આ છટકામાં એમને પકડવાનો પ્રયાસ કરેલો. પરંતુ તિમિરભાઈ વિનુભાઈ અમીન ટ્રસ્ટીએ આ રકમ પોતે સ્વીકારવાને બદલે તેમનો વોચમેન છે કોલેજનો મુરલી મનોહર રામલાલજી ઝંડોલ, આ મુરલી મનોહરને રકમ આપી દેવા માટે એમણે વાત કરેલી. એટલે ફરિયાદી રકમની વ્યવસ્થા ACBએ કરી આપેલી. એ મુજબ કોલેજના ગેટ આગળ જઈ રકમ આપી આ મુરલી મનોહરે રકમ સ્વીકારી અને એ ઉપર ગયા. દરમિયાનમાં છટકા મુજબની કાર્યવાહી મુજબ એ આ રકમ એમણે સ્વીકારી છે, રંગે હાથ ઝડપી લેવાયા છે. પંકજ વિદ્યાલયમાં લાંચ કેસમાં નાટ્યાત્મક વળાંક સામે આવ્યું. લાંચની રકમ સ્વીકારનાર મુરલી મનોહર ઝંડોલ નિર્દોષ હોવાનો દાવો. મુરલી મનોહર ઝંડોલેની દીકરીએ ACBને રડતા રડતા રજૂઆત કરી છે. દીકરીની લાગણીને જોઈને આરોપી મુરલી મનોહર ઝંડોલ પણ ચોધાર આંસુએ રડી પડ્યો. ACBની ઓફિસમાં દીકરી અને પિતા રડવા લાગ્યા. ACBની ઓફિસમાં ભાવુક દ્રશ્યો પણ સર્જાયા છે. પંકજ વિદ્યાલયમાં લાંચનો આ કેસ કે જેમાં નાટ્યાત્મક વળાંક સામે આવ્યો. પણ તમે કેમ આવું કરો છો? પ્લીઝ ભાઈ, હું તમારી બેન જેવું છું. પ્લીઝ આ બંધ કરો. અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે. અનિતા, પંકજ વિદ્યાલયમાં લાંચનો એ કેસ કે જ્યાં એક તરફ અનેક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે, બીજી તરફના એ દ્રશ્યો પણ છે કે જ્યાં લાંચની રકમ જેણે સ્વીકારી છે તેની દીકરી પણ ચોધાર આંસુએ રડી રહી છે. નિર્દોષ હોવાની વાત અહીંયા કરવામાં આવી છે. અત્યાર સુધી કયા ખુલાસા મહત્વના? જે ખાસ જે પ્રકારે શિક્ષણ ક્ષેત્રને સંસાર કરતો આ લાંચનો કિસ્સો છે, તેમાં ACB દ્વારા જે વોચમેન જે છે મુરલી મનોહર ઝંડોલ, તેની ધરપકડ કરવામાં આવી છે. રૂપિયા 3 લાખની લાંચ સ્વીકારતા આ મુરલી મનોહરને રંગે હાથે જે ACB છટકું ગોઠવીને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર કેસની વાત કરીએ તો જે MM પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના જે ટ્રસ્ટી જે છે તેમને આજે લાંચ લેવા માટે આજે વોચમેન તરીકે ફરજ બજાવતા મુરલી મનોહરને મોકલ્યા હતા અને રૂપિયા 5 લાખની લાંચ જે તિમિર અમીન નામના ટ્રસ્ટીએ માંગ્યા હતા. ખાસ તો આ કોલેજના જે પ્રિન્સિપલ જે ઇન્ચાર્જ પ્રિન્સિપલ રહી ચૂકેલા અને હાલ નિવૃત્તિ રહેલા જે ફરિયાદી જે છે તે પેન્શન GPF તથા રજા રોકડની જે ફાઇલોમાં સહી કરવા બાબતે આજે આરોપીઓ દ્વારા 5 લાખની લાંચ માંગવામાં આવી હતી. 2 લાખની લાંચ પહેલા સ્વીકારી હતી, પરંતુ ફરી 3 લાખની લાંચ લેવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું, જેથી પોલીસ દ્વારા જયારે આ સમગ્ર મામલે જયારે છટકું ગોઠવવામાં આવ્યું હતું અને 3 લાખ રૂપિયાની લાંચ લેવા માટે તિમિર અમીન નામના ટ્રસ્ટીએ પોતાના વોચમેનને મોકલ્યા હતા. એ દરમિયાન
રંગે હાથે તેને પકડી પાડવામાં આવ્યો છે, પરંતુ આ ઘટના બાદ આ ટ્રસ્ટી હાલ તો ફરાર થઈ ગયો છે. સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે આજે વોચમેનની ધરપકડ કરી ત્યારે તેનો પરિવાર ત્યાં પહોંચી ગયો હતો. વોચમેનની દીકરીએ પણ હાથ જોડીને માફી માંગી હતી કે તેના પિતાની કોઈ સંડોવણી નથી, તેને ફસાવવામાં આવ્યો છે. તો આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. એક તરફ પરિવાર પોતાના પિતાને ફસાવીને આજે કાવતરું રચીને આજે વોચ ગોઠવી હોવાનું સામે આવી રહ્યું છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે ₹3 લાખની જયારે લાંચ સ્વીકારવા ગયા હતા ત્યારે શું વોચમેનને આ લાંચ બાબતે ખબર હતી કે નહીં? કારણ કે એસીબી કહી રહી છે કે તે જાણકાર હતા, પરંતુ તેઓને આજે 5 લાખની લાંચમાં કેટલા પૈસા મળવાના હતા કે ટ્રસ્ટીએ પોતાના હોદ્દાનો ઉપયોગ કરીને વોચમેનનો ઉપયોગ કર્યો છે કે નહીં, તે તમામ મુદ્દે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે.